હલો. જે લોકો જાય છે એમને માટે અમારા દરેક કાર્યક્રમોમાં છેલ્લો અડધો કલાક તો બહુ જબરજસ્ત હોય છે. પછી તમે એમ ના કહેતા અમે કહ્યું નહીં એકચ્યુઅલી. સચરાચરમાં ભાગ્યશ્રી કરો સફેદ જો તું પથ્થરમાં ઈશ્વરને જોઈ શકે, જો તું પથ્થરમાં ઈશ્વરને જોઈ શકે તો સચરાચરમાં ઈશ્વરને શકે, જો તું પથ્થરમાં ઈશ્વરને જોઈ શકે તો સચરાચરમાં ઈશ્વરને જોઈ શકે, જો તું પથ્થરમાં ઈશ્વરને. શેર સાંભળજો. પર્વતની ટોચે તું મંદિર બાંધે છે, પર્વતની ટોચે તું મંદિર બાંધે છે, જોઉં છું કોતરમાં ઈશ્વરને, હું તો જોઉં છું કોતરમાં ઈશ્વરને. અશ્રદ્ધા પૂછે પ્રશ્નોમાં ઈશ્વરને છે, અશ્રદ્ધા પૂછે પ્રશ્નોમાં ઈશ્વરને, શ્રદ્ધા આપે સૌ ઉત્તરમાં
શક્ય નથી ઈશ્વરમાંથી કે ઈશ્વરમાં ઈશ્વરને ઈશ્વરમાંથી કે ઈશ્વરમાં ઈશ્વરને જોઈ શકે જો તું પથ્થરમાં ઈશ્વરને જોઈ શકે તો સચરાચરમાં ઈશ્વરને જોઈ શકે જો પથ્થરમાં ઈશ્વર. મિત્રો, ઈશ્વર છે એટલે ભૂખે પેટ ન ભજે ગોપાલા એવું પણ કહેવાય છે. સ્વામી વિવેકાનંદે જ કહ્યું છે કે જરા ક્ષુધા તૃપ્ત થાય તો ઈશ્વર સ્મરણની પણ મજા આવે. એટલે તો આપણા બધા જ મંદિરોમાં પ્રસાદની વ્યવસ્થા હોય છે. કોવિડ આવ્યો ને ત્યારે એવું થયેલું કે મોટાભાગની જગ્યા ધાર્મિક જે જગ્યાઓ હતી બંધ કરવી પડી. સરકારી નિયમો પણ હતા, ઘણું બધું, કેટલી બધી પ્રવૃત્તિઓ પણ બંધ થઈ. પ્રેમાનંદ મહારાજ પદયાત્રા કરતા હતા, એમણે બંધ કરી. મોરારી બાપુ કથા કરતા હતા, એમણે બંધ કર્યું. ત્યારે મેં એક લેખ લખેલો, એમ લખેલું કે ધર્મસ્થળો બંધ થાય છે, ધર્મ બંધ કરવાની જરૂર નથી. કારણ કે આપણે એમ માની લીધું છે કે ધર્મસ્થળો સુધી જવું તો જ ધર્મ થાય. આ તો બહુ સગવડિયો ધર્મ થઈ ગયો કે હું એક વખત ધર્મસ્થળે જઈ આવું એટલા પૂરતો ધાર્મિક, બાકી મારે જે કરવું હોય એ કરું, મારે ખોટું કરવું હોય તો ખોટું કરું, કરપ્શન કરવું હોય તો કરપ્શન કરું, ખોટું બોલવું હોય તો ખોટું બોલું. આપણો જે ધર્મ, આપણો જે ઈશ્વર જે છે એ તો આપણી અંદર બેઠેલો છે. એવું આપણે અનેક વખત અહીં હું બોલ્યો હમણાં, તો અંદર બેઠેલો છે એ કાંઈ એમને બારી બંધ કરીને નથી બેઠો. એ પરમાત્માને જો આપણે અંતરાત્મા કહીએ તો અંતરાત્મા જે સાક્ષી ભાવ કૃષ્ણ ગીતામાં વારંવાર શબ્દ વાપરે છે એ પોતે જોયે છે. અને આપણે જો દ્રષ્ટા તરીકે એને સ્વીકારીએ તો આપણામાં કર્તાનો ભાવ ઓછો થાય. તો આપણે દરેક જગ્યાએ એવું હરી ઈચ્છા બલી હસી, અમારી તો ઈચ્છા છે પણ પછી જેમ ભગવાનની મરજી, ગોડ વિલિંગ, ઇન્શા અલ્લાહ. જો તમને જે ભાષા કહ્યું એમાંથી ગોતી દઉં, તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો, ગોલ્ડન રૂલ એવું લખેલું, GOLDENRULE, ગોલ્ડન રૂલ. તમામ ધર્મગ્રંથોના રેફરન્સ તમને મળશે. બાઇબલના મળશે, તોરા યહૂદીઓના ગ્રંથના મળશે, કુરાનના મળશે, આપણો મહાભારતનો મળશે. બરાબર, અલગ અલગ 12 જેટલા ડિફરન્ટ ધર્મગ્રંથોમાંથી એક એવી વસ્તુ કે જે કોમન નીકળતી હોય, લઘુત્તમ સાધારણ અવયવી, બરાબર, લસા. અને શું છે એ ગોલ્ડન રૂલ તરીકે કોકે ચગાવ્યું ને પછી તો એ સ્થાપિત થઈ ગયું કે ગોલ્ડન રૂલ એટલે વિકિપીડિયા ઉપર પેજ છે આખું એનું, અને સાઇટેશન સાથે છે. એટલે તમે બાકીના કયા કયા ગ્રંથમાં કઈ કઈ જગ્યાએ આ લખવામાં આવ્યું છે એ પણ વાંચી શકો. એ ગોલ્ડન રૂલ એટલો જ છે કે તમારી સાથે થાય અને તમને ગમે એ બીજા સાથે કરો, તમારી સાથે થાય ને તમને ન ગમે એ બીજા સાથે ન કરો. ધર્મ આટલો જ છે, એક જ લીટીનો છે. બાકી જેટલા જેટલા ગ્રંથો રચાણે એની એક્સટેન્ડેડ કોમેન્ટ્રી છે. પરીક્ષામાં પૂછે ને આ કવિતાની પંક્તિનો અર્થ વિસ્તાર કરો, અર્થ વિસ્તાર છે. મારો મોબાઈલ કોઈક અત્યારે હું આ ટાઈપ કરું છું, કોઈક લઈ જાય જૂટવીને તો મને ગમે ન ગમે. મારું ગમતું કોઈ કામ થતું હોય એમાં ખલેલ પહોંચે કે એ વસ્તુ કોઈ લઈ જાય મને ન ગમે, તો મારે કોઈને ખલેલ પહોંચાડવાની ન હોય અને કોઈની વસ્તુ જૂટવી લેવાની ન હોય. આ ધર્મ છે. અને એ પેલો અંદર બેઠેલો જોયા કરે છે કે એ તમે કરો છો કે નહીં, મણકા કેટલા ફેરવો છો એ નથી જોતો. એ જોવે છે કે આ ખરેખર તમારામાં આ વૃત્તિ આવે છે કે નહીં. એટલે હું ઘણીવાર કહું કે માન્યતા અને શ્રદ્ધા વચ્ચેનો તફાવત આપણને સમજાતો જ નથી. માન્યતા છે ને એ જળ થઈ જાય કે નહીં, આનાથી બહાર કંઈ હોય જ ન શકે. શ્રદ્ધા તો હંમેશા ખુલ્લી રહે, કારણ કે તમારી શ્રદ્ધાને કોઈ ડગાવી જ ન શકે ને. મને કોઈક આવીને એમ કે તમારા મમ્મીનું નામ જયશ્રીબેન વસાવડા અને તમારા પપ્પાનું નામ લલિતભાઈ વસાવડા, એ તમે ખોટું લખો છો, તો મારે તો હસવાનું હોય, કારણ કે એના કહેવાથી ખોટું થવાનું જ નથી. બરાબર, એના માટે ધારો કે એ મને કે ભાઈ અરે હું સરકારમાંથી એક ચોપડામાંથી કઢાવીને આવ્યો કે આ જો દસ્તાવેજમાં આ નામ આ નથી લખાયેલું, આ લખાયેલું છે, તોય મારે હસવાનું હોય. આ શ્રદ્ધા છે. તમને ફરક જ છે ન પડે.
જે બહુ દુભાઈ જાય ને બહુ દુઃખી થઈ જાય ને બહુ ગુસ્સામાં આવી જાય ને બહુ તોડફોડ કરવા માંડે, એ માન્યતાઓના પ્રોબ્લેમ છે. શ્રદ્ધાને પ્રોબ્લેમ થતા જ નથી, કારણ કે શ્રદ્ધા સંપૂર્ણ થાય તો સમર્પણ એનું પ્રેમમાં જ હોય. बहुत अच्छे, वाह वाह સંપૂર્ણ શ્રદ્ધા પ્રેમ જ વ્યક્ત કરે. वाह वाह કારણ કે જ્યારે તમે માની જ લીધું છે કે બધું એની ઈચ્છાથી થાય છે, તમને બીમારી આવે તો તમારે એ જ સ્વીકારવાનું છે કે એની ઈચ્છાથી આવી છે. તમે માની લીધું કે એની ઈચ્છાથી થાય છે. આ પણ બહુ મહત્વનું છે. આપણે 1857ના બળવામાં આ પ્રસંગ નોંધાયેલો છે વિદ્વાનોના પેલામાં, કે અંગ્રેજે પોતાની સંગીન સૈનિકે એક સાધુ પસાર થતો હતો ને પેલી મારામારી થતી હતી, સાધુને પેલો ભારતીય ક્રાંતિકારી સમજી અને એને સંગીન ભરાવી દીધી. પેલી બોયને આગળ હોય ને બંદૂકની આગળ અણી ખંજર જેવી ભરાવી દીધી. મરતા મરતા પેલો સાધુ એટલો જ બોલ્યો, તું એ નારાયણ, તું એ નારાયણ. અને એ પહેલાને સમજાણું નહીં, કારણ કે એને સૈનિક તરીકે અનેક લોકોને માર્યા હતા, પણ મરતા મરતા કોઈ આટલી શાંતિથી તમારી આંખમાં આંખ નાખીને એટલું બોલી જાય તું એ નારાયણ, એ પહેલાને સમજાણું જ નહીં કે શું થઈ ગયું. એટલે એણે મહેનત જ કરી. આ કથા એટલે બહાર આવી, નહીંતર તો બહાર કેવી રીતે આવે? આ તો આવી બનેલી ઘટના. પેલા અંગ્રેજે મહેનત કરી કે તું એ નારાયણનો અર્થ શું થાય. અને એમાં પહેલા શરૂઆતમાં તો ટ્રાન્સલેશન મળ્યું. ટ્રાન્સલેશન એ મિનિંગ નથી, એ ભાષાંતર છે, અર્થ નથી. પણ પછી કોઈ મોરારી બાપુ એને મળી ગયા અને એને સમજાવ્યું કે તું એ નારાયણ એટલે એમ કહેવા માંગતા હતા કે મારી અંદર જે ઈશ્વર છે એ જ ઈશ્વર તારી અંદર છે. તારા કર્મને કારણે મારો અંત જો લખાયેલો હશે તો મારો અંત મને સ્વીકાર્ય છે, અને હું તારામાં ઈશ્વર જોઈને વિદાય લઉં છું. વિદાય લેતી વખતે મારે જો અજામિલની જેમ નારાયણ સ્મરણ કરવું હોય તો તું મારો હત્યારો હોવા છતાં તારામાં જીવન છે એ પણ ઈશ્વરે આપ્યું છે એમ માનીને હું વિદાય લઉં છું. અને પેલા અંગ્રેજે કાયમ માટે હથિયાર મૂકીને આ પ્રસંગ લખ્યો કે આ ભારત છે, આપણે આને સમજી નથી શકતા. હિન્દુસ્તાન સમજવું આપણા માટે સહેલું નથી. એ જ રીતે ઈશ્વર આપણને સમજવો તો સાવ સહેલો છે. એક બાળક તમારા ખોળામાં રમતું હોય ને એને સમજી લ્યો તો તમને ઈશ્વર તરત સમજાઈ જવાનો છે, કારણ કે એ સહજ ઈશ્વરની સાથે ડાયરેક્ટ ડાયલિંગમાં છે. પછી મોટું થતું જાય ને એમ આપણે દુનિયાદારી એને શીખવતા જાય છીએ, એટલી ડાયરેક્ટ ડાયલિંગ નીકળતું જાય છે. તો આટલી નિર્દોષતા જે છે, વિસ્મય જે છે, માસુમિયત જે છે, એ જ ઈશ્વરીય તત્વ છે. પણ આ વાતની સાથે આ બધી વાતો જો સમજવી હોય તો હવે ટાગોર આપણી વચ્ચે નથી. આ બધી વાતો જો સમજવી હોય તો ઓશો આપણી વચ્ચે નથી. આ બધી વાતોને સમજી કોણ સમજાવે? કૃષ્ણમૂર્તિ આપણી વચ્ચે નથી, કબીર આપણી વચ્ચે નથી, જીબ્રાન આપણી વચ્ચે નથી. આ બધાને વાંચીને હું સમજો, પણ એ કોઈ સમજાવવા માટે બાજુમાં બેઠા નથી. પણ આપણું અહોભાગ્ય એટલું છે કે સુભાષ ભટ્ટ આપણી વચ્ચે છે. સુભાષભાઈનો આ જ પરિચય હોઈ શકે. આ જેટલા નામો બોલ્યો એ બધા નામોની પૂર્તિ કરી શકે એવો એક માણસ આપણી વચ્ચે સદેહે વિદ્યમાન છે, અને એ પોતાની હાજરી વર્તાવા નથી દેતો. પવનની જેમ જીવે છે કે શ્વાસ તમારે ચાલે પણ હું છું એવું તમને દેખાવા ન દઉં. એટલી સરળતા અને સાહજિકતાથી સુભાષ ભટ્ટ આપણી વચ્ચે છે. તો હું સુભાષભાઈને પહેલાં તો પ્રેમભરી વિનંતી કરું કે મારી બાજુમાં બેસો, કારણ કે મારું આ છેલ્લું બોલવાનું હતું. હવેના સંગીત પછી જે બોલવાનું હશે એ માત્ર તમારું હશે, અને આપણે સમાપન સોમિલભાઈ સંગીતથી કરીશું. એવો બધા મિત્રોનો પ્રેમ છે કે ભાઈ સુભાષભાઈ બોલી લે પછી એક રચનાથી આપણે સમાપન. સંગીતનું ગુડ મોર્નિંગ ગોડ મોર્નિંગ છે તો પછી શરૂઆત જેમ થઈ એમ સંગીતથી. જરૂર. સુભાષભાઈ, અને અત્યારે સુભાષભાઈ ખાલી આવશે, મારી બાજુમાં બેસશે, અને પછી આપ જે પૂરું કરો એના પછીમાં સુભાષભાઈનું બોલવાનું શરૂ થશે. હરિઓમ. વચ્ચે એક ખાલી બધા અમારા પરમ મિત્ર વિમલભાઈ ઉપાધ્યાય ગુજરાત એજ્યુકેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન છે, બરોડા સ્પોર્ટ્સ એકેડેમી ફૂટબોલના ચેરમેન છે. એ જય માટે ખાસ એ જે એક સંસ્થા ચલાવે છે આદિવાસીઓની, એની દીકરીઓએ 10 કિલોમીટર જેટલો લાંબો થાય એવા દોરાનું એક ચિત્ર બનાવ્યું છે, અને એ જય વસાવડાને ભેટ આપવા માગે છે. તો હું વિમલભાઈને વિનંતી કરીશ કે તમે જયભાઈને આપણે બધા તાલીથી વધાવશું.
હાલો નમસ્કાર. સૌ પ્રથમ તો રાજુભાઈ ભટ્ટને દેવતાનામ સંકલ્પ સિદ્ધમ મા ભગવતી આજના જન્મદિવસે ખૂબ શુભેચ્છાઓ આપે. અમે લોકો, આમ તો મારો પરિચય વિમલ ઉપાધ્યાય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંઘી છું. વર્ષોથી ગુજરાત બિન અનામત નિગમની સાથે સાથે આદિવાસી ક્ષેત્રની અંદર સમગ્ર ભારતમાં કાર્ય કરી રહ્યા છીએ. મણિપુર આપણા લોકોને ખબર હશે, મણિપુરમાં જે ઘટનાઓ બની, મણિપુરમાં જે લોકો વિસ્થાપિત થયા, એ દીકરીઓ છેલ્લા અમે લગભગ 2.5 વર્ષથી કોંકણ બેલ્ટથી શરૂ કરી અને દાંતા સુધી અને અરુણાચલ મણિપુરની જે દીકરીઓ વિસ્થાપિત છે એવી 450 દીકરીઓ સાથે થ્રેડ સેરેનિટી કરીને એક સંસ્થા બનાવી છે, જે સમગ્ર ભારતની અંદર કુદરતી રેસાઓ, વનસ્પતિના રેસાઓ અને દોરી દ્વારા આર્ટિફિશિયલ ઇફેક્ટ્સ બનાવે છે, જે મૂવીઝના સ્ટુડિયોથી માંડી અને ભારતના અને ઇન્ટરનેશનલ ડિઝાઇનર વેરની અંદર એનો વપરાશ ચાલુ કર્યો છે. 12 કિલોમીટર લાંબો દોરો લઈ અને દોરાને કોઈપણ જગ્યાએ પેક કર્યા વગર આ દીકરીઓએ જયભાઈનું આખું આ ચિત્ર બનાવ્યું છે. અને આનંદની વાત એ છે કે તિરુપતિ બાલાજીથી માંડી અને ભારતના દરેક તીર્થસ્થાનોની અંદર તમને જે કોલોબલ્સ આર્ટ જોવા મળે છે દોરાની, આ દીકરીઓ છેલ્લા 8 મહિનાથી કરી રહી છે. તો તમારા માધ્યમથી આ વિસ્થાપિત દીકરીઓને તમે આશીર્વાદ આપશો, એ જ મારો ભાવાર્થ છે. અસ્તુ. ભારત માતા કી જય. જય ગિરનારી. સાહેબ, મને ઘણા બધા લોકોએ ઘણા બધા ચિત્રો ભેટ આપ્યા છે અને દયાલબેનને ખબર છે ક્યારેક અમારે એટલું બધું થઈ જાય કે ગાડીમાં સમાય નહીં, કોઈક ભેટ આપે તો. પણ આટલું સુંદર આવું નવીન પ્રકારનું ચિત્ર મારા જીવનમાં આટલા કાર્યક્રમોમાં પહેલી વખત મને મળ્યું છે. વાહ. અગાઉ જયભાઈએ ઉલ્લેખ કર્યો એ કવિતા લીડ કાઇન્ડલી લાઇટ, મહાત્મા ગાંધીજીની ખૂબ ગમતી રચના, અને ત્યારબાદ નરસિંહરાવ ભોળાનાથ દિવેઠિયાએ એનો સુંદર અનુવાદ આપણને આપ્યો. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. આરતી રજૂ કરે. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ.
રાજુભાઈની એક ફરમાઈશ હતી અને એક ખૂબ સુંદર ગીત છે. બૂંદ જો બન ગઈ મોતી મૂવીમાં મુકેશજીના કંઠે ગવાયેલી આ રચના અને સતીશ ભાટિયાનું સ્વરાંકન, ભરત વ્યાસના શબ્દો. થોડા વખત પહેલાં જ હું, આરતી અને ઈશા અમે લેહ લડાખ ગયા હતા અને ત્યાં એકે એક ક્ષણે પ્રકૃતિના એ બધા જ દ્રશ્યો જોઈને આ કવિતા એટલી બધી યાદ આવી. અને પહેલાં તો મેં રાજુભાઈને કહ્યું હતું કે રાજુભાઈ આ કદાચ તૈયાર નહીં થઈ શકે, પણ પછી થયું કે ના, આ રચના તો ગાવી જ પડે અને એટલે ખાસ ગાવાનો પ્રયત્ન કરું છું. થેન્ક યુ વેરી મચ. હરી હરી વસુંધરા નીલા નીલા યે ગગન નીલા નીલા યે ગગન. हरी हरी वसुंधरा पे नीला नीला ये गगन के जिस पे बादलों की पालकी उड़ा रहा पवन. दिशाएं देखो रंग भरी, दिशाएं देखो रंग भरी, चमक रही उमंग भरी. ये किसने फूल फूल पे, ये किसने फूल फूल पे किया सिंगार है. ये कौन चित्रकार है, ये कौन चित्रकार, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार. तपस्वियों की है अटल ये पर्वतों की चोटियां, ये सर्प सी घुमेरदार घेरदार घाटियां. ध्वजा से ये खड़े हुए, ध्वजा से ये खड़े हुए हैं वृक्ष देवदार के. गलीचे ये गुलाब के, बगीचे ये बहार के. ये किस कवि कल्पना, ये किस कवि की कल्पना का चमत्कार है. ये कौन चित्रकार है, ये कौन चित्रकार, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार. कुदरत की इस पवित्रता को तुम निहार लो. इसके गुणों को अपने मन में तुम उतार लो. चमका लो आज लालिमा, चमका लो आज लालिमा अपने ललाट की. कण कण से झांकती हुई तुम्हें विराट. अपनी तो आंख एक है, अपनी तो आंख एक है, उसकी हजार है.
ये कौन चित्रकार है, कौन चित्रकार, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है, कौन તમે ગાઓ चित्रकार है, कौन चित्रकार, ये कौन चित्रकार है। શ્યામલ એક રચના રજૂ કરે, ત્યારબાદ આપણે સુભાષભાઈને સાંભળીએ અને છેલ્લે કબીરજીની મારી મનપસંદ રચના થી કાર્યક્રમનું સમાપન કરીશું. શ્યામલ. મેં એમ જોયું કે આ થોડો સૂર મેળવાતો હોય, જગ્યાઓ બદલાતી હોય, ત્યારે આમ કેટલાક આપણા બધા આપણે આમ ઊંચા નીચા થઈ જાય કે ઓહો આ તો કેપ આવ્યો, હાલો કંઈક આટો મારી આવીએ બહાર, પાછા આવીએ, જોઈએ આ જમવા ટાણે પાછા પહોંચી જશું. બરાબર, આવું એટલા માટે કહું છું કે ધૈર્ય વિના ઈશ્વર પ્રાપ્તિ શક્ય નથી. વાહ ભારતની બધી કથાઓ આવું કહે છે. વાહ જેટલી તપસ્યાની કથાઓ આપણી પાસે છે એ ધૈર્યની કસોટી પછી ઈશ્વર મળે એવું બતાવે છે. એટલે આ તો એક મિનિટના ધૈર્યની મુદ્દો છે. આપણે કંઈ બહુ તપસ્યાવાળું 14 વર્ષનું ધૈર્ય નથી રાખવાનું. એક ભાઈએ તો કાર્યક્રમમાં મને પત્યો પછી આવીને કે આ બધા ઘરેથી કરીને કેમ નથી આવતા તમે મેળવવાનું. તો શેકાદમભાઈનું એક બે પંક્તિઓ છે કે આ પવન ને આ પતંગ, આ પવન ને આ પતંગ પ્રેમીઓને તો એ જ સમજાવે કે એકબીજાને જો માફક હો તો આકાશ હાથમાં આવે. હવેની રચના છે એનું હું એક જ સ્ટેન્ઝા ગાઈશ, કારણ કે સુભાષભાઈને સાંભળવાની મારી પણ એટલી બધી ઈચ્છા છે. તો એટલા માટે ગાઉં છું કે રાજુભાઈની ફરમાઈશ છે અને મને બીક છે કે ફરી કદાચ ના બોલાવે તો હું ના ગાઉં તો એટલે મને એમ થાય કે હું ગાઈ કાઢું. श्याम पिया मोरी रंग दे चुनरिया, अपने ही रंग से रंग दे चुनरिया. આયરની કેવી છે કે રાજુભાઈ પોતે સફેદ શર્ટ જ પહેરે છે કાયમ એકચ્યુઅલી. અને આ શ્યામ રંગની વાત કરી એટલે હું પેશન્ટને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની વાત કરું ને એવું મને લાગ્યું એકચ્યુઅલી. रंग दे चुनरिया रंग दे चुनरिया रंग दे चुनरिया रंग दे चुनरिया रंग दे चुनरिया. रंग दे चुनरिया रंग दे चुनरिया रंग दे चुनरिया रंग दे चुनरिया
રસપ્રદ અર્થઘટન, વૈજ્ઞાનિક અર્થઘટન. એમ કહે છે કે શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, પછી કહે છે અપને હી રંગ સે, એટલે કાળા રંગની મારું અસ્તિત્વ, કાળા રંગનું રંગી કાળ, તારા રંગથી, કારણ કે શ્યામની વાત છે. નવાઈ લાગે ચુંદડી અને કાળા રંગની. કાળો રંગ તો શોકનો છે, નિરસતા એ સૂચવે છે કાળો રંગ. આમ તો કે કોઈનું મોઢું કાળું કરી કાઢો એમ કહીએ આપણે. પણ સમજવાની એ વાત છે કે આ કાળો રંગ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, ધારો કે આ નીરજભાઈએ કાળું શર્ટ પહેર્યું છે એમ કહીએ ને આપણે, એ શર્ટ મને કાળું દેખાય છે, એ શર્ટ કાળું નથી. એ શર્ટમાં બધા જ રંગોનો સ્વીકાર છે. મારો જબ્બો લીલો દેખાય છે, મેં લીલો જબ્બો પહેર્યો નથી. આ ફેર સમજવા જેવો છે. મારા જબ્બાએ લીલા રંગ સિવાયના બધા જ રંગોને અંદર સમાવે છે અસ્તિત્વમાં. લીલો રંગ પરાવર્તિત કર્યો છે નથી. એનો અર્થ એ થયો કે શ્યામ રંગ ની ચુંદડિયા એટલે દરેક રંગોનો સ્વીકાર. આ અસ્તિત્વમાં કૃષ્ણનું વ્યક્તિત્વ એવું છે, બધા જ રંગો છે. અને એ જ્યારે તમે સમાવો ત્યારે તમે એ કાળો લાગે, કાળો હોય નહીં. શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, રંગ દે ચુનરિયા, રંગ દે ચુનરિયા. લાલ ના રંગાઉ મેં તો હરી ના રંગાઉ, લાલ ના રંગાઉ મેં તો हरी ना रंगाऊं, अपने ही रंग में श्याम ही रंग में रंग दे चुनरिया. श्याम पिया मोरी रंग दे चुनरिया, श्याम पिया मोरी रंग दे चुनरिया, रंग दे चुनरिया, रंग दे चुनरिया, रंग दे चुनरिया, रंग दे चुनरिया. રાજુભાઈ માટેનો ભાવ, આપણી સંસ્કૃતિ માટેનો ભાવ અને આપણી કળા માટેનો ભાવ. સુભાષભાઈ. મિત્રો વંદન કરું છું. હું પછી ભૂલી જઈશ. પ્રિય દોસ્ત રાજુ ખાતર આવ્યો છું. એટલે તમને મારા મુનશી મિત્રો વારે ઘડીએ યાદ કરાવ્યા કે હજી નીકળવાનો સમય છે, હજી તો સુભાષે બોલવાનો છે. હજી નીકળી જવું હોય તો નીકળી જાવ, સુભાષે બોલવાનું છે. એટલે મને એમ થાય કે આ મિત્ર છે કે કોણ છે? આ તો બધું ઓડિયન્સને ધમકાવે છે. પણ આઈ અશ્યોર યુ વી વિલ ગો બેક ઇમિડિયેટલી ટુ લવલી મુનશી. સુભાષ વિલ બી હિયર જસ્ટ ફોર 10 મિનિટ્સ. મિત્રો, તમને ખ્યાલ આવે કે ગાયકી કેમ લોકપ્રિય છે? અમારી જેવા આવે ને એટલે એ કરતાં કે બોલા ગાય સારું છે, આ તો પાછું બોલશે. મને ખબર નહીં, વિષયને એવું કાંઈ આપ્યું નથી. મિત્ર દાવે જ આવ્યો છું અને જીગરજાન મિત્ર જય છે એટલે ડરશે ન. વર્ચ્યુઅલ વર્લ્ડમાં આપણે છે ને એક મુશ્કેલી ઊભી થઈ છે. એક પ્રસંગ છે, એક છોકરો એની મમ્મીને કહે છે, સાવ નાનો છે, કે મમ્મી બોલો જોન નહીં, એના પપ્પા આજે ગુજરી ગયા. એના મમ્મી કહે કે બેટા ગયો નથી, આમ ત્રીજું જ મકાન હતું. એ કે નો, આઈ હેવ ટેક્સ્ટ હિમ, મેં એને ટેક્સ કરી છે. આ ટેક્સવાળી પેટી છે એમાં કોન્ટેક્સ વયો ગયો છે. સમસ્યા સરસ માણસો આપણી સામેથી ગયા છે. અહીંયા હું 3 પરિવારના સંતાનો જોઈને મને યાદ આવે છે. એક નાનકડા પ્રસંગથી શરૂ કરું. ડૉક્ટર એક સ્મશાન નગરના આરંભમાં
એક મારી જેવો રખડું જઈ ચડ્યો, સ્મશાનમાં જઈ ચડ્યો. એટલે એ ગામની વિચિત્ર પરંપરા હતી. ગામની પરંપરા વિચિત્ર એ હતી કે મૃત્યુ પામનાર સામે એની આયુષ પણ લખાતી. હવે સુભાષ ભટ્ટ તો કે 16 વર્ષ, એટલે મૃત્યુ 16 વર્ષે થયું. સુભાષ ભટ્ટ તો કે 91 વર્ષે, એવું બધું વિગતો 15 ને 25 ને. એટલે ઓલા મુસાફરને એમ થયું કે આ તો ખરું કહેવાય, આ ગામમાં બહુ જ ઓછા લોકો ઓછું જીવે છે. બધાની નાની 16મે વર્ષે ગુજરી ગયા, 12મે વર્ષે, 18મે વર્ષે. એટલે કોઈકને પૂછ્યું એણે કે આ ગામમાં કેમ આટલા બધા નાની ઉંમરે મરી જાય છે? એમ કે લોકો અહીંયા જીવતા નથી. એ કે ના, જીવે છે બહુ, પણ અમે એવા જ વર્ષો લખવાનું નક્કી કર્યું છે કે જેમાં એ પ્રેમથી, મૈત્રીથી, શાલીનતાથી જીવ્યો હોય એટલા જ વર્ષો. એટલે તો એવે સમયે 10 વર્ષને, 8 વર્ષને, 18 વર્ષને એવું વાંચ્યું. કેટલાક ગામ મિત્રો એવા હોય છે કે જ્યાં આખા કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે નર્યું જીવ્યા હોય છે. અને જીવવું એટલે કન્સર્ન સાથે, કોઈકની નિસ્બત સાથે, કોઈકની માટે જીવવું. એવા 3 પરિવારના 3 મને વ્યક્તિઓ દેખાણા. પહેલી વાત કરું, આ પરિવારમાં આવ્યો છું મહેમાન બનીને, રાજુનો મિત્ર છું, બા બેઠા છે સામે. તો પહેલું નામ મને સૂઝે છે એ ડૉક્ટર શિવાનંદ અધોરિયું. નખશીક સ્મશાનમાં જો તકતી હોય તો લખ્યું હોય કે 100 વર્ષ જીવ્યા, કોકની માટે જ જીવ્યા. બીજું નામ મને સૂઝે છે, મારા દોસ્ત બેઠા છે નાનકભાઈ, એમના પપ્પા મારા પ્રિય પૂજ્ય માનભાઈ. સ્મશાનમાં તકતી હોય તો લખ્યું હોય કે 100 વર્ષ કોઈકની માટે જીવ્યા, નિસ્બત સાથે જીવ્યા. અને ત્રીજું નામ નિખિલના પપ્પા નાગજીભાઈ દેસાઈ, 100 વર્ષ જીવ્યા. આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં, દાખલા તરીકે કેન્યામાં ભૂખમરો હોય તો બધા જ વોટ્સએપ કરે, ઈમેલ કરે, લાઈક ડિસલાઈકની જેમ કે અમે તમારી સાથે છીએ. તમારી સાથે છીએ એટલે આઘા છીએ એટલે સાથે છીએ. તમારી ભૂખમાં અમે તમારી સાથે નથી. એટલે આ જે વર્ચ્યુઅલ કન્સર્ન આવી છે એમાં સેવા, પ્રેમ એ બધું ઝડપભેર ડચકા લઈ રહ્યું છે. કેટલાક જબરદસ્ત માણસો, એમાંનો જ મારો દોસ્ત રાજુ પણ છે, એનો હું રાજીપૂર્વક બધું ઘણું કરતો છે. નાનકભાઈ છે, નિખિલ છે. તો આ જ્યારે મારી કન્સર્ન છે એ રૂબરૂ દેખાડવાની હોય. પિતા મરી ગયા એનો હાથ પકડીને, ખભો પકડીને ઊભા રહેવાનું હોય ત્યારે તમે ટેક્સ કરી દો તો ચાલે નહીં. શબ્દો છે ને એ જીવાય તો જ મુક્તિ છે, બાકી શબ્દ પોતે બંધન છે. જે શબ્દ, જે મૂલ્ય હું જીવતો નથી એ બંધન છે. હું તો એવું સમજું છું કે પ્રસૂતા સ્ત્રી હોય ને તો પ્રસૂતા સ્ત્રીના પેટમાં ગર્ભ છે, પણ ઇમરજન્સીમાં ડૉક્ટર એમ કહે, ગાયનેકોલોજિસ્ટ એમ કહે કે બેટા આ તારા પેટનો ગર્ભ તો મરી ગયો છે, આને તાત્કાલિક સર્જરીથી આનું બાળક બહાર કાઢી લેવામાં આવે, કારણ કે મૃત બાળક છે, જો એને નહીં કાઢીએ તો મા પણ મરી જશે, અને ઝડપથી સર્જરી કરો. એવું જ વિચારોનું છે. જીવાયા વગરના મૂલ્યો કે જીવાયા વગરના વિચારો એ પેટમાં મરી ગયેલા ગર્ભથી વધુ ઝેરી છે. એટલે જો એને જીવવામાં ન આવે તો એ ચાલે નહીં. એટલે પ્રેમ ટેક્સ નથી, કોન્ટેક્સ છે. પ્રેમ છે એ અનુભવ છે, મૈત્રી છે અનુભવ છે, કોઈ ખ્યાલ કે કોઈ સિદ્ધાંત, કોઈ કંઈ શાસ્ત્ર કે સંહિતા નથી. ઇફ ઇટ ઇઝ નોટ કન્સર્ન. આ તો મારે બોલવાનું છે એમ કરીને આ લોકોએ મને ડરાવ્યો, બાકી હું 100% આવવાનો હતો કે નહીં, મારો દોસ્ત છે, હું જન્મદિવસમાં જઈશ. એટલે આ લોકોએ ખાતરી આપ્યા કરી, હજી તો સુભાષે બોલવાનું, હજી નીકળવું હોય તો નીકળી જાઓ. પણ પછી ખબર પડી કે જમવાનું છે કદાચ. એટલે મને હાઈશ થયું કે નહીં, આ લોકો સાંભળવાની, જમવા રોકાણા છે. એક પ્રસંગ મને બીજો યાદ આવે છે કે જીવન છે એ જીસસનો, સેન્ટ ફ્રાન્સિસનો મને એક પ્રસંગ યાદ આવે છે. સેન્ટ ફ્રાન્સિસ પોતાના આશ્રમના મઠના કેટલાક છોકરાઓને કહેતા હતા કે તમારે આવવું છે ને કાલે, જીસસનો બોધ આ પડખે ગામ છે એની સાથે આપણે શેર કરવાના છે. એટલે જીસસનો ગામનો પ્રચાર ને બધું થશે ને છોકરાઓ બહુ જ મઠના છોકરાઓ શિષ્યો હતા, એને એમ થયું કે યસ, ટુમોરો વી આર ગોઈંગ ટુ હેવ ધ એક્સપિરિયન્સીસ ઓફ જીસસ. અને બધા નીકળ્યા. પછી હોસ્પિટલમાં ગયા, ત્યાં બિસ્કિટ વેચ્યા, ફ્રૂટ વેચ્યા, દર્દીઓ પાસે બેઠા. પછી એક સ્કૂલમાં ગયા, સ્કૂલમાં રમતનો પીરિયડ હતો,
સેન્ટ ફ્રાન્સિસ બધા બાળકો સાથે રમ્યા. ખેતર વચ્ચે પસાર આવ્યું તે ખેતરને ખેડૂતને થોડી બધી મદદ કરી સેન્ટ ફ્રાન્સિસે. પછી કોઈક વૃદ્ધ સ્ત્રી હતી, એના હોટલે જઈને બેઠા અને એને જમાડ્યું. આવું સાંજ પડી તો કંઈ બોધ તો આવ્યો જ નહીં. એટલે પછી પાછા ફરતા હતા ત્યારે એક શિષ્ય હિંમત કરીને પૂછ્યું કે ફાધર, વી વેર હિયર ટુ ટીચ, વી વેર હિયર ટુ પ્રીચ. આપણે બોધ તો આપ્યો જ નહીં. એટલે એણે કીધું કે બેટા, જીસસ છે ને એ જીવન બોધ છે, માઇક ઉપરથી અપાતો કોઈ વ્યાખ્યાન કે કોઈ બોધ નથી. એટલે આપણે એ તો કર્યું, વી ટોટ ધેમ ટુ લીવ. આ નિસ્બત આવે તો મૈત્રીની, પ્રેમની કે જીવનની મજા આવે. મેં જેને ખાતરી આપી છે કે હું 10 મિનિટ જ બોલીશ, કારણ કે મારે હજી એની કૃતિ, એને મને સાંભળવું હોય તો મારે સાંભળવું હોય ને. મને એક પ્રસંગ છેલ્લો જે કહેવાની ઈચ્છા છે એ સેન્ટ ફ્રાન્સિસનો છે. એ મેં તમને કીધું, પણ મને એમ છે ફ્રાન્સિસ એક કેલિફોર્નિયાનો એક બીજો ડૉક્ટર છે, કોન્ટેમ્પરરી, હમણાં જે રિસેન્ટલી પાસ્ડ હોય. ફોર્ચ્યુનેટલી એનું નામ પણ ફ્રાન્સિસ છે. એ હોસ્પાઇસ ચલાવે. હોસ્પાઇસ એટલે જેન્યુઇન નિસ્બત. તમે ઓળખતા જ નથી એવા દર્દીનો હાથ પકડવું. મને ફરી પૂજ્ય ભાઈ યાદ આવે છે. તો જેને ઓળખતા જ નથી એનો હાથ પકડીને બેસવું, જેનું કોઈ ન હોય સ્મશાને એની જેને વિધિ કરવી અને પાછા આવવું. તો ફ્રાન્સિસ વર્ષો સુધી હોસ્પાઇસ સેન્ટર ચલાવ્યું. હોસ્પાઇસ સેન્ટર તમને શું સમજાવવાનું હોય, સુરેન્દ્રનગર એલિટ લોકો છો તો એ ચલાવ્યા. પછી કોઈ પત્રકાર એનો ઇન્ટરવ્યૂ લેવા ગયો કે ડૉક્ટર ફ્રાન્સિસ, આઈ વુડ લાઈક ટુ હેવ વન ક્વેશ્ચન આસ્ક યુ. ફ્રાન્સિસ કે બોલો. ફ્રાન્સિસને ઓલે એમ કીધું કે તમે હજારો દર્દીઓને મરતા જોયા છે, છેલ્લી ઘડી સુધી તમે એની સામે બેઠા છો. તમને એવું તો લાગ્યું જશે ને કે દર્દીની આંખમાં કશુંક છે કહેવા જેવું, દર્દીને કશુંક કહેવું છે, પણ છેલ્લા ડચકા લે છે એ બોલી શકતો નથી, પણ એની આંખમાં કશુંક છે કહેવાનું, કશુંક છે જે પૂછવું છે એને. એટલે ડૉક્ટર ફ્રાન્સિસ કહે છે કે હા, મેં દરેક દર્દીમાં એક વસ્તુ અચૂક રીતે જોઈ છે. તો કે કઈ? એટલે ફ્રાન્સિસે એવું કીધું કે દરેક દર્દીની આંખમાં બોલી શક્યા કે ન બોલી શક્યા, લખી શક્યા કે ન લખી શક્યા, કહી શક્યા કે ન કહી શક્યા, પણ એની આંખમાં એક વસ્તુ મેં હંમેશા જોઈ છે. ઇન એવરી પેશન્ટ્સ આઈઝ આઈ હેવ સીન વન થિંગ, વન ક્વેશ્ચન. એ કે પ્રશ્ન કયો હતો? એટલે ફ્રાન્સિસે કીધું દરેક દર્દીની આંખમાં મને એવું લાગ્યું કે પોતાને પૂછે છે મેં પ્રેમ તો કર્યો કે નહીં જતાં પહેલાં. કોઈને એવો વિચાર ન થતો પ્રોપર્ટી હાથમાં દીધી કે નહીં, શેર બજારના શેર વેચ્યા કે નહીં, પાડોશિયારે બાંધી લીધું કે નહીં, ઓલા દુશ્મનને ગાળો દઈ દીધી કે નહીં. નો, ધ લાસ્ટ ક્વેશ્ચન. હું 15મે વર્ષે મારું 75મે વર્ષ, ઇટ ડઝન્ટ મેક મચ ડિફરન્સ. પહેલો પ્રશ્ન, હું 15મે વર્ષે કે 75મે વર્ષે જાઉં તે મારી આંખમાં એ હોવું જોઈએ કે હેવ આઈ લવડ ઓર નોટ, મેં કોઈને પ્રેમ કર્યો કે નહીં. અને જો ત્યાંથી જો હા મળે છે તો યુ લીવડ વેલ. રાજુ, યુ લીવડ વેલ. મને ખબર નહીં, 100મે રાજુને 100 વર્ષ થાય, એ મારીથી મોટા છે, પણ અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી હું એનાથી મોટો લાગુ છું એટલે હું એને રાજુ કહું છું, કહેવાય નહીં. પણ અમને બે પડખે ઊભા હોય તેવું લાગે કે આ રાજુ આનો નાનો ભાઈ છે ને આ ભાઈ હવે જવા આવ્યા છે, અને સાચે હું જવા આવ્યો છું. થેન્ક યુ. તમારું આષાઢી વાતાવરણ અમને હંમેશા મળ્યું છે. અમે પણ ખૂબ એમાં ભીજાયા છીએ. ફરી એકવાર સંગતના સૌ અંગતનો આભાર માનીએ છીએ અને રાજુભાઈ સ્વસ્થ રહે, મસ્ત રહે, વ્યસ્ત રહે એવી શુભકામના સાથે આજના આ કાર્યક્રમની અંતિમ રચના કબીરજીનું આ મારું મનગમતું પદ છે. કસ્તુરી મૃગ જેવી આપણી દશા હોય છે, જે ભીતર પ્રાપ્ત છે એને બહાર શોધતા રહીએ છીએ, ભટકતા રહીએ છીએ. પણ આમ ભ્રમર વૃત્તિ છોડીને સહેજ અંદર ઠરતા શીખીએ તો એ અજવાળું હાથ વગવું હોય છે, હૃદય વગવું હોય છે. માધવ રામાનુજ કહે છે એમ કે અંદર તો એવું અજવાળું
ટળવળતી હોય આંખ જેને જોવાને એ મીચેલી આંખે ભાડું. તો કબીરજી એક ખૂબ માર્મિક વાત કરે છે છેલ્લા સાંજામાં. સાંભળો, ખૂબ સુંદર રચના છે. मुझको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में. मुझको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में. मुझको कहाँ ढूंढे रे बंदे. ना मूरत में ना सूरत में ना एकांत निवास में. ना मूरत में ना सूरत में ना एकांत निवास में. ना मंदिर में ना मस्जिद में ना काशी कैलाश में. मुझको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में. मुझको कहाँ ढूंढे रे बंदे. ना मैं जप में ना मैं तप में ना मैं बरत उपवास में. ना मैं जप में ना मैं तप में ना मैं व्रत उपवास में. ना मैं क्रिया कर्म में रहता, नहीं योग संन्यास में. मुझको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में. मुझको कहाँ ढूंढे रे बंदे. खूब सुंदर शब्दों.
तुरंत मिल जाऊं एक पल की तलाश में खोजी हुए तुरंत मिल जाऊं एक पल की तलाश में कहत कबीर सुनो भाई साधो मैं तो हूँ विश्वास में मुझको पल की तलाश में खोजी हुए तुरंत मिल जाऊं एक पल की तलाश में कहत कबीर सुनो भाई साधो मैं तो हूँ विश्वास में मुझको कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में मुझको कहाँ ढूंढे रे बंदे મિત્રો એક વાત મારે આ મિત્રો માટે કહેવી હતી, મુનશી માટે. 1 મિનિટ, આઈ વિલ ટેક અનધર મિનિટ, પછી હું જયભાઈને આપી દઈશ. કેટલીક યાત્રા એવી હોય છે કે જેમાં નીકળવાનું હોય છે, પહોંચવાનું હોતું નથી. પહોંચ્યા તો ચૂકી ગયા. કેટલીક યાત્રા એવી છે, મોટાભાગની પરમની યાત્રા બધી જ એવી છે કે માર્ગમાં ઓગળી જવાનું હોય છે, પહોંચ્યો હોય તો પહોંચતો જ નથી. એટલે તો કરવાનું શું? નીકળી તો જવાનું છે ને પહોંચવાનું નથી, તો વચ્ચે રહેવાનું છે. કારણ કે પ્રોડક્ટ અગત્યની નથી, પ્રોસેસ અગત્યની છે. ત્યાં પહોંચવાનું અગત્ય નથી, રસ્તા. તો રસ્તામાં કરવાનું હું ગીતો ગાવા અને ગીતો સાંભળવા. થેન્ક યુ. ક્યાં વાત. મારે બીજું કશું જ કહેવાનું નથી. ગુજરાતી ભાષાની એક સરસ મજાની પંક્તિ યાદ કરવી છે અને 2 જ લીટીની અંદર આ વાતનું સમાપન કરવું છે. 2-4 વાત થોડીક અધૂરી પણ રાખીએ, 2-4 વાત થોડીક અધૂરી પણ રાખીએ. બીજી તો શી હોય પાછા મળવાની કળા. વાહ વાહ વાહ, ક્યાં બાત હે. એટલે હરિ અનંત, હરિકથા અનંતા. એટલે આ તો અનંત યાત્રાના આપણે બધા પ્રવાસમાં છે હતા અને કેટલી બધી વાતો જયભાઈ, અહીંથી બાપુની પેલી વાત તો તમારે કહેવાની છે, હરિ કૃપાને ઈચ્છાવાળી. અરે ઓહ, ગઈ વખતે તો મેં કહી જ હતી ત્યાં અમદાવાદમાં. આજે મેં થોડીક રાજુભાઈને ધ્યાનમાં રાખીને, આપણા ઓડિયન્સને ધ્યાનમાં રાખીને નવી વાતો થોડી લઈ આવ્યો. ચોક્કસ કહું. એટલે પ્રિય મોરારી બાપુનું મને બાપુ આટલા નજીક નહોતા એવા ત્યારથી ગમતું, કારણ કે કથામાં એ વખતે વારંવાર કહેતા. હું તો નાનો હતો ત્યારે, પણ એ વાક્ય મને આમ ચોંટી ગયું હતું. મેં ન કીધું સ્પર્શી જાય એવો શબ્દ જ આપણે વાપરીએ છીએ ભાવ માટે. આપણે ભાવ માટે ગમી ગયું નથી બોલતા, સ્પર્શી ગયું બોલીએ છીએ, કારણ કે કશું ટચ કરે છે આપણને. તો એવું ટચ કરી ગયેલું વાક્ય. અને બાપુ તો એવી રીતે જીવે છે, હું નજર સામે જોઉં છું કે બાપુ પોતે એવી રીતે જીવે છે કે આપણા મનનું ધાર્યું થાય તો હરિકૃપા સમજવી, ભગવાનની કૃપા થઈ કે આપણે ધાર્યું તો એવું જ થયું. ધાર્યું હશે રાજુભાઈ કે આવું બધાને ભેગા કરવા છે, આવો આ જ કાર્યક્રમ કરવો છે વિશિષ્ટ. જો ન થયો હોય સુરેન્દ્રનગરમાં એવો અગાઉ ક્યારેય, તો ધાર્યું થાય, હરિકૃપા સમજવી, હરિકૃપા થઈ આજે. પણ ધાર્યું ન થાય, હવે માનો કે પેલો
અંબાલાલભાઈ કહેતા હતા એવો વરસાદ આવી જાય તો કહેતા હતા હમણાં એક દિવસ પહેલા ભારે વરસાદ આવવાનો, ભારે વરસાદ આવવાનો, 6-7 વખત બોલ્યા ભારે વરસાદ. અને આવ્યો છે પણ અહીં નથી આવ્યો સદનસીબે. વરસાદ આવે તો આપણને ગમે, પણ આપણો પ્રસંગ હોય ત્યારે ભારે ન થાય એટલું આપણને વિનંતી હોય પરમાત્માને. તો આપણા મનનું ધાર્યું થાય તો હરિકૃપા સમજવી, પણ કદાચ ધારો કે ધાર્યું ન થાય તો હરિ ઈચ્છા સમજવી. આ એક વાક્યની અંદર કેટલી વાત સમાઈ ગઈ છે આમ તમે જુઓ તો. એટલે અહીંથી આપણે જ્યારે છૂટા પડીએ ત્યારે થોડોક વધારે અભય કેળવીને, થોડોક વધારે પ્રેમ કેળવીને ઈશ્વર સુધી પહોંચવાનો એક રસ્તો અભય છે. જેનામાં અભય છે ને ઈશ્વર એના માટે આવવાનો. જે ભયભીત થઈને જીવે છે એના માટે ઈશ્વર નથી આવવાના. એ તો પેલા પોસ્ટકાર્ડ વાળા છે. 15 જણાને મોકલજો તો તમારે એક સારા સમાચાર આવશે, નહીં મોકલો તો તમારે સાંજ સુધીમાં ખરાબ સમાચાર આવશે. બરાબર. તો એક તો અભય, એક તો પ્રેમ, અને બીજું જે મારું છે, બાપુનું તો સત્ય પ્રેમ કરુણા છે, પણ એક મારું પોતાનું છે કે અભય હોય ત્યાં ઈશ્વર પ્રગટ થશે, પ્રેમ હોય ત્યાં ઈશ્વર પ્રગટ થશે, અને આનંદ હોય ત્યાં ઈશ્વર પ્રગટ થશે. યદેશ આકાશે આનંદો ન સ્યાત કોઈ હવાનમાં પ્રાણયા. આનંદ નામનું તત્વ ન હોત તો પહેલો શ્વાસ લીધા પછી બીજો શ્વાસ પણ કોણ લેત, એવું તૈતરીય ઉપનિષદનો ઋષિ કહે છે સુભાષભાઈ. આજે આપણે બીજું કશું કર્યું કે ન કર્યું, ઈશ્વર સ્મરણ કેટલું થયું ખબર નથી. અમે લોકોએ તો કરી લીધું, મેં બોલીને, તમે ગાઈને, આમણે વગાડીને, અને આમ તો તમારો પ્રતિસાદ જોતા તમે પણ એટલા જ ઇન્વોલ્વ હતા આમાં. પણ આપણને મજા પણ આવી બે ઘડી એમ થયું કે આ જીવતરના આટલી યાત્રામાં એક વિસામો મળી ગયો થોડાક કલાકોનો. તો પણ હું એમ માનું છું કે એવી જગ્યાએ ઈશ્વર હાજર જ હશે. જ્યાં શુદ્ધ આનંદ છે ત્યાં પણ ઈશ્વર હાજર હશે. અને એક ઉપનિષદ યાદ આવ્યું એટલે ત્યાંથી જ સમાપન કરી દઉં હવે આખી વાતનું, આખા ઉપક્રમનું. ગુડ મોર્નિંગ ગોડ મોર્નિંગના આપણે અમુક જગ્યાએ કેવી સરસ વાતો લખાયેલી છે ને આપણે એ શોધતા જ નથી. પેલું ગોખાવી દીધેલું ઘણું બધું આપણે બોલ્યા કરીએ છીએ. આ મારી વાત નથી, હું જે બોલી રહ્યો છું. ઉપનિષદની અંદર ગુરુ શિષ્યનો સંવાદ છે, અને શિષ્ય ગુરુને એમ પૂછે છે કે પરમ આનંદની ઘટના કોને કહેવાય. હમણાં મેં આનંદનું કીધું ને કે ભાઈ અહીં ઈશ્વર હાજર હશે. એટલે ગુરુ જવાબ આપે છે કે જેમાં બંને પક્ષ રાજી હોય ને એને પરમ આનંદની ઘટના કહેવાય. હવે આમ પહેલી વખતમાં આપણે એમ લાગે, હવે દાખલા તરીકે મેચ ચાલે છે કોઈ સરસ મજાનો, હમણાં ફીફા ચાલે છે, ક્રિકેટના મેચો ચાલે છે, એક જીતે છે એ તો આનંદિત છે, ભારત જીતી ગયું, આપણે પહોંચમાં આવી ગયા, આપણે ઠેકડા કર્યા, ફટાકડા ફોડ્યા. પણ સામે જે હારી ગયા છે તે ગમગીન થઈને નીકળ્યા, નિમાણું મોટું કરીને નીકળ્યા. બરાબર. એક બોલરને 5 વિકેટ મળે છે એ તો ઠેકડા મારે છે, પણ જે 5 વિકેટ પડી ગઈ એ તો રોતા રોતા જાય છે. તો એકને આનંદ થાય છે ને બીજાને આનંદ નથી થતો, એ પરમ આનંદ નથી. આનંદ છે પણ પરમ આનંદ નથી. પણ માતા બાળકને, જો ઋષિ ઉદાહરણ આપે છે, એને ખબર છે કે નથી સમજાવવાની આ વાત સૂક્ષ્મ છે, એટલે ઋષિ ઉદાહરણ આપીને વાલથી સમજાવે છે. માતા બાળકને ધવડાવે ત્યારે બાળકને પણ પેટ ભરાયાનો આનંદ છે, અને માતાને પણ બાળકને પેટ ભરાવ્યાનો આનંદ છે. જે ક્રિયા પરસ્પર આનંદ આપે એ પરમ આનંદ છે. અને એ પરમ આનંદ હું એમ માનું છું કે આજે આ સરસ મજાના શુભ નિમિત્તે બે બાજુ થયો. અમને તમારી સાથે વાતો કરવામાં અને ગીતો ગાવામાં, અને તમને અમારી સાથે આ સમય પસાર કરવામાં. ધન્યવાદ.